ધમકી આલે બીક લાગે તને જોરથી બોલો તો બીક હું ધંધા એટલે શું ધંધા બતાવ શું ધંધા કર્યા મેં ધંધા એટલે ને કઈ ફોન હું હવે પોલીસ કેસ જ કરું વાત કર બોલાવું છું કોને કહે એમાં લખાયા શાસ્ત્રમાં લખ્યું કે ગાળો નહીં બોલાન કરી તમે ગાળો નહીં બોલી મોટા એટલે રિક્સર કભી હું નામ જાય એટલે બરાબર આખો દેશ કાલે 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનું છે। આપણે સ્વતંત્ર થયા એને આટલા વર્ષ થઈ ગયા પણ આપણે શેમાંથી સ્વતંત્ર નથી થયા તો હજુ પણ જાતિવાદી આપણી જે માનસિકતા છે એમાંથી હજી આપણે પૂરા સ્વતંત્ર નથી થયા। મહેસાણાથી એક એવી જ ઘટના સામે આવી અને જ્યારે 15 ઓગસ્ટ નજીક હોય અને જ્યારે આપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા હોઈએ ત્યારે દેશનો એક એવો વર્ગ છે એક ખૂણો એવો છે કે જ્યાં હજુ પણ એમના જાતિના નામ પર એમનું શોષણ થાય છે। મહેસાણાની ઘટના છે। મહેસાણાના આંબલિયાસણ જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક મંદિર છે એ મંદિરમાં પ્રવેશ માટે એક છોકરીને રોકવામાં આવે છે। આંબલિયાસણ જે છે એ પોલીસ સ્ટેશનની બાજુમાં જ મહાદેવનું મંદિર છે। મહાદેવના મંદિરમાં એ છોકરી જાય છે તો એને જાતિવાચક શબ્દો કહેવામાં આવે છે। એ મંદિરના બાજુમાં જે રહે છે એને રોકે છે અને પછી એનું અપમાન કરે છે। એ પછી એ જે મહિલા હોય છે એ મહિલા અને આ છોકરી વચ્ચે બબાલ થઈ જાય છે અને એ બહેનો વચ્ચે જ્યારે બબાલ થાય છે ત્યારે એ ઝપાઝપી થાય છે અને એ વિડીયોમાં દેખાય છે કે એને કેવી રીતના એની સાથે વર્તન કરવામાં આવે છે। એના પછી એ પિંકીબેન અને એમના દીકરી જે છે એ બંને પર ફરિયાદ નોંધવામાં આવે છે। એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ સ્ટેશનમાં એ જ્યારે જાય છે દીકરી ત્યારે એવું કહે છે કે હું આવી છું એમ એટલે મારી જાતિ આ છે હું જાતિ નહીં કહી શકું એ જે કહે છે એ નહીં બોલી શકાય કારણ કે એ સંસદીય નથી એ સંવિધાનિક શબ્દ નથી અને એને જાતિવાચક શબ્દ કહીને એવું કહેવામાં આવે છે કે તું મંદિરમાં નહીં આવી શકે। આના થોડા સમય પહેલાં જ એક ગામનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ગામમાં અને જે દલિત લોકો હતા એ બધાને થાળી અને વાટકી અને ચમચી ને બધું જ ઘરથી લઈને આવવા માટે કહ્યું કે તમે આ સમાજમાંથી આવો છો તમે આ જાતિમાંથી આવો છો એટલે તમારે થાળી વાટકી ઘરેથી લઈને આવવાના છે। તમે વિચારો કે જ્યારે આપણે આઝાદીની વાત કરતા હોઈએ તો ત્યારે આપણે પૂરેપૂરા આઝાદ થયા છીએ આપણે આપણા વિચારોથી આઝાદ થયા છીએ તો જવાબ આવી ઘટનાઓ જોયા પછી ના હોય છે। જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ ને એના પછી આપણે જ્યારે આવી ઘટના જોઈએ તો આપણને એવું લાગે છે કે આટલા વર્ષો પછી પણ અનેક ખૂણાઓ એવા છે એટલે આખા દેશની પણ વાત કરું તો અનેક જગ્યાઓ એવી છે જ્યાં હજુ પણ કોઈ વ્યક્તિ એ રીબાઈ છે તડપાઈ છે એ વ્યક્તિ સાથે ખોટું વર્તન કરવામાં આવે છે એ વ્યક્તિને દબાવવામાં આવે છે એ વ્યક્તિનું નથી સાંભળવામાં આવતું કેમ કારણ કે એ કોઈ જાતિમાંથી આવે છે। આપણે જે સો કોલ્ડ જાતિની જે આખી વ્યવસ્થા બનાવી છે એમાં નીચી જાતિ અને ઊંચી જાતિના કારણે હજુ પણ અનેક લોકો એવા છે જેમને સુવિધાઓ નથી મળી રહી અનેક લોકો એવા છે જે રોજ એ ખરાબ રીતના વર્તન થાય છે ને છતાં જીવી રહ્યા છે। કોઈને ગામમાં ઘોડા પરથી જાય તો એને ઉતારવામાં આવે છે કોઈએ મૂછો રાખી છે તો એને મારવામાં આવે છે કોઈએ આવા કપડાં કેમ પહેર્યા છે એના પર એને મારવામાં આવે છે તું અહીંયા કૂવામાંથી પાણી નહીં ભરી શકે કારણ કે તું આ જાતિમાંથી આવે છે એવું કહીને લોકો સાથે બબાલ કરવામાં આવે છે। તારા વાળ નહીં કાપી દઉં કારણ કે તું આ જાતિમાંથી આવે છે અને અમે આ જાતિના લોકોના વાળ નહીં કાપીએ। આ વસ્તુ પર પણ હજી ગુજરાતના અનેક ખૂણાઓમાં બબાલો થતી અને અનેક લોકો પીડાતા અને રીબાતા આપણે જોઈએ છીએ। આ જોઈએ ત્યારે આપણને એવું થાય કે ખરેખર આપણે સ્વતંત્ર થયા છીએ આ વિચારોથી સ્વતંત્ર થયા છીએ જાતિવાદ માનસિકતા જે આપણી છે એનાથી આપણે ખરેખર આટલા વર્ષે પણ સ્વતંત્ર થઈ શક્યા છીએ। આ મહેસાણાની જે ઘટના છે એમાં પોલીસ સ્ટેશનમાં જ્યારે એ છોકરી જાય છે ત્યારે શું કહે છે જેની સામે ફરિયાદ થઈ છે એ બબાલની શરૂઆત થઈ એટલે છોકરી મંદિરમાં જાય છે ત્યારે શું થયું એની સાથે તે જુઓ। તમે મને લખાણ આપી દો હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે શું એટલે ધમકી આલે બીક લાગે તને જોરથી બોલો તો બીક હું ધંધા એટલે શું ધંધા બતાવ શું ધંધા કર્યા મેં ધંધા એટલે બે તમારા ધંધા જો પછી મને ધંધા કે મારા ને કઈ ફોન હું હવે પોલીસ કેસ જ કરું વાત કર બોલાવું છું કોને કહે એમાં લખાયા શાસ્ત્રમાં લખ્યું કે ગાળો નહીં બોલાન કરી તમે ગાળો નહીં બોલી મોટા એટલે રિક્સર કભી હું નામ જાય એટલે બરાબર ગાળો બાળો મને નહીં બોલવાની તમારો વખત મરો એટલે ગાળો બોલી મને એ ના કરો હા ખાઓ। હું અમલેસન સ્ટેશનની રહેવાસી છું। મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે। મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી। અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન પૂજારીના પત્ની પિંકીબેન એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો તમે છો તો તમારે મંદિરમાં ના જવાય। તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે તમે મને એનું પ્રૂફ કરી અને આપો તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના।
તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું, તો એ મને ગાળો બોલવા માંડ્યા. મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા. તો મેં એમનો વિડીયો બનાવવા લાગી. તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી. એ મને એમ કહેવા લાગે પહેલા કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ. તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું. તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડે છે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી. તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે. પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા. એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા. અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે, હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ. તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી.